પહેલી વાત તો એ કે આ ગોલા ઉપર ખમણેલો માવો નથી. જી હા, આપણે ગોલામાં ગોળ જોઈ લીધો, ફ્રૂટ જોઈ લીધું, ડ્રાય ફ્રૂટ જોઈ લીધું, પણ અહીંયા કંઈક અલગ છે. જૂનાગઢના મિત્રો અમદાવાદમાં લઈને આવ્યા છે ચીઝ ગોલા અને એમના સ્પેશિયલ ચોકલેટ પાવડરવાળા ગોલા. આપણે ટેસ્ટ પણ કરશું, રિવ્યૂ પણ કરશું અને તમને એ પણ કહેશું શું ખરેખર અહીંયા ધક્કો ખાવા જેવો છે કે કેમ. એ પહેલાં વિડીયોને લાઇક કરીને તમારા અમદાવાદના મિત્રો સાથે શેર જરૂર કરજો. નમસ્તે સર. નમસ્તે. શું નામ તમારું? ધ્રુવીલ. ધ્રુવીલભાઈ. તમારું? વિવેકભાઈ. વિવેકભાઈ. અમારે અહીંયા સ્પેશિયલ તો ચીઝ ગોલા છે કે અમે શું કીધું? ચીઝ ગોલા. ચીઝ ગોલા. હા. અચ્છા. અને ચીઝ ગોલા એ પણ ડ્રાયફ્રૂટ સાથે. અમને એવું લાગતું હતું કે અમદાવાદની પબ્લિકને કંઈક અલગ ટેસ્ટ ખવડાવીએ અને કંઈક યુનિક ફ્લેવર ટેસ્ટ કરાવીએ, તો એના માટે અમે બધું રિસર્ચ કર્યું કે કેવા ગોલા અત્યારે સારા હોવા જોઈએ અથવા તો બીજા કેવા કેવા ગોલા બનાવે છે. અને એમાંથી એક આઈડિયા આવ્યો કે ચીઝ ગોલા અમદાવાદમાં ક્યાંય બનતા નથી, તો અમે ટ્રાય કરી કે ચીઝ ગોલા બનાવીને કસ્ટમરને ખવડાવીએ. એમના રિવ્યૂ લીધા અને બધાએ સારા રિવ્યૂ આપ્યા, તો અમે પછી કન્ટિન્યુ કર્યું કે ચીઝ ગોલા ખવડાવીશું. ઉપર અમે જુનાગઢથી છીએ. જુનાગઢથી? હાજી. હા, 10 દિવસથી. 10 દિવસ થયા. કેવો રિસ્પોન્સ છે પબ્લિક? સારો છે. ચીઝ ગોલા કેટલા જાય છે? ચીઝ ગોલાઈ જાય છે. જાય છે? ખાય છે લોકો? હા, ખાય છે. વારે વાર. કયો ગોલો બનાવે છે આપણે? ચોકલેટ ચોકલેટ સ્પેશિયલ. સ્પેશિયલ ચોકલેટ ગોલો. ચોકલેટ બોલ ને. ચોકલેટ બોલ ગોલા. ઓહો, નવું લાવ્યા છે કંઈક ભાઈ. એના ઉપર આ રબડી રબડી ક્રીમ. ક્રીમ, એના ઉપર મલાઈ, કાજુ આવી ગયા, માવો આવી ગયો, એના ઉપર બદામ. જબરદસ્ત મોટો ગોલો છે. કેટલા લોકો માટે ઇનફ છે? 4 લોકો માટે. 4 લોકો માટે. ને શું પ્રાઇસ છે આની? 300 રૂપિયા. 300 રૂપિયા. ઓકે. ભાઈ ઘણી બધી વસ્તુ છે. ચોકલેટ્સ આવી ગઈ, જેમ્સ. ભાઈ આટલી બધી જગ્યાએ તમે અમારા વિડીયો જોયા, પણ આની જે ક્વોન્ટિટી છે ઘણી વધારે છે અને ઓલમોસ્ટ ચાર પણ નહીં, હું તો કહું 5-6 જણા માટે ઇનફ છે આ ગોલો. ચોકલેટ પાવડર છે. ચોકલેટ પાવડર, એના ઉપર ફરીથી ચોકલેટ સિરપ. આઈસ્ક્રીમ પણ આવશે એમાં? આઈસ્ક્રીમ પણ આવશે. હા હા. ઓહો, ઘરમાં કોઈને ગોલાની ઈચ્છા હોય એટલે બરફની ઈચ્છા હોય તોય હાલે, ઘરમાં કોઈને ચોકલેટવાળી વસ્તુની ઈચ્છા હોય તોય હાલે અને આઈસ્ક્રીમની ઈચ્છા હોય તોય હાલે. કયો ગોલો બનાવીએ છીએ આપણે? બ્લુબેરી. બ્લુબેરી નહીં, ગોલો મિક્સ ગોલો. મિક્સ. અચ્છા. રેનબો. રેનબો. ડ્રાયફ્રૂટ ક્રીમ મળે એક જ. 4-5 જાતના અલગ અલગ ફ્લેવર છે. હવે આમાં તમારો કોઈ સિલેક્ટેડ ફ્લેવર હોય તો તમે એ પણ એકલો કરાવી શકો છો, પણ અહીંયા આપણે કંઈક સ્પેશિયલ ગોલો ટ્રાય કરવા આવેલા છીએ આજે. તો જો હજી સુધી તો વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સને ટેગ કરી દેજો કે કોની સાથે તમે અહીંયા ખાવા આવવાના છો. અને ત્યાં સુધી મને કોમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, તો નેક્સ્ટ વિડીયોમાં તમને થેન્ક્સ કહી શકીએ. ફૂલ ઓન ડ્રાય ફ્રૂટ, ફૂલ ઓન કલર્સ અલગ અલગ, અને સાથે ચેરી આવી ગઈ, જેમ્સ આવી ગઈ. જો ખાધે ના ખૂટે ને 2-3 જણાથી એવડો મોટો ગોલો છે. ના ના હા, તો આપણે 3 ફ્લેવર વાળો મિક્સ ગોલો બનાવીએ છીએ. આવી ગયો આ છે બ્લુબેરી. બ્લુબેરી. આ છે માવા મલાઈ. માવા મલાઈ.
આ છે કાચી કેરી. કાચી કેરી. ઓકે, આમાં કસ્ટમાઇઝ કરાવો હોય તો કસ્ટમાઇઝ પણ થઈ જશે ને? હા હા થઈ જશે. ઓકે, તમને જે ફ્લેવરની સાથે આ છે તમને રબડી. કોમ્બિનેશન મિક્સ થતું હોય એની સાથે તમે આ છે કરી કેરી. શકો. ઓકે, આવી ગઈ રબડી ને મલાઈ. એના ઉપર ડ્રાય માવો છે કાઠિયાવાડી. હમ. ઓકે, તો આ તો આપણો થઈ ગયો ડીશ ગોલો જે રેગ્યુલર આપણે લોકો ખાતા હોઈએ છીએ. પણ તમને અહીંયા કંઈક યુનિક એ વસ્તુ જોવા મળશે કે 20 રૂપિયા એક્સ્ટ્રા આપશો ને એટલે અહીંયા તમને ચીઝ વાળો ગોલો થઈ જશે ભાઈ. તો ચીઝ જોવું ને એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ગોલો આપણે કયા ગામમાં ખાઈ રહ્યા છે આજે. હા બસ એ જ અમદાવાદ. વાહ રે વાહ. અને એના ઉપર પાછું બ્લુબેરી હોય હોય. આમ જોતા કદાચ આમ લાગે કે ભાઈ આ કેમ ઉતરશે ગળે, કેમ ભાવશે, પણ એકવાર તો આપણે જે ટ્રાય કરીને તમને કહી જ દેશું. જો ભાઈ આ છે આપણો એક અલગ જાતનો ગોલો. 220 રૂપિયાની પ્રાઇસ છે. હવે તમે ઉપર જે જોઉં છો ને એ અમૂલનું ચીઝ છે ભાઈ. ફ્લેવર સાથે ટ્રાય કરીએ ફટાફટ. તો 3 ફ્લેવર આપણે મિક્સ કરાવેલા છે. તમને જે પણ ફ્લેવર ભાવતો હોય એની સાથે, આમ તો કહેવા જાઉં તો જે પણ ફ્લેવર તમને ચીઝ સાથે અનુકૂળ આવતો હોય ને એ ફ્લેવર તમે ટ્રાય કરી શકો છો. હા હા હા, ખમો તો ખરા જરાક. ચીઝ વાળું થોડુંક આવે ને હરકું. જો પ્રોપર ચીઝ સાથે આવ્યું છે. સૌરાષ્ટ્રની વસ્તુ હોય ને એટલે કંઈક યુનિક જ હોય અને ટેસ્ટમાં મજા આવે હોય. જેમ તમે ગાંઠિયાની યારે એક બાજુ તમે એને મીઠું કરવા માટે જલેબી ખાઓ ને બીજી બાજુ તીખું કરવા માટે મરચાં ખાઓ, એવી જ રીતે મીઠા કે ખાટા ગોલા સાથે ચીઝ ભળે ને જરાક ખારાશ આવી જાય અને એ ખારાશ એકદમ અલગ અને એકવાર ટ્રાય કરવા જેવી ફરજિયાત હોય ને એવી લાગે છે. તો ભાઈ હું તો એકવાર રેકમેન્ડ કરું છું તમને 100%. આના સિવાય એક ચોકલેટ બોલ્સવાળો ગોલો પણ છે, એ પણ બહુ જોરદાર છે. એક ગોલો ખાશો એટલે આરામથી 3-4 જણા છે ને ખાઈ શકે ને એટલો સરસ ગોલો છે. આ નોર્મલ ગોલો ખાવો હોય તો 200 રૂપિયાનો અને એક્સ્ટ્રા ચીઝ નખાવવું હોય આની ઉપર એકવાર ટ્રાય કરજો. ન ભાવે તો પછી તમે કોમેન્ટમાં આવીને મને 2-4 સંભળાઈ જજો, પણ ટ્રાય કરજો એકવાર. 20 રૂપિયા નાખશો એટલે એક્સ્ટ્રા ચીઝ એમાં એડ થઈ જશે. જુનાગઢવાળા લોકો છે જે અમદાવાદમાં આવી અને એક નવું એક્સપેરિમેન્ટ કર્યો તો એક્સપેરિમેન્ટ યા તો પછી આજથી એક નવા યુગની શરૂઆત કહો કે ભાઈ એક જગ્યાએ જોઈને બીજી હરેક જગ્યાએ ચાલુ થઈ જાય એવી વસ્તુ છે આ. તો શું ટાઈમિંગ હોય છે આપણો અહીંયાનો? અમારે 8:30 થી 1 વાગ્યા સુધીનો ટાઈમ. ડેઈલી? હા ડેઈલી. રજા કે નહીં વચ્ચે? નહીં, રજા એક. ઓકે, એડ્રેસ કહી દો ને કરે એમ. ઉમિયા આઈસ ગોલા મેગ્નેટ લક્ઝરિયાની સામે ગોતા, અમદાવાદ. અમદાવાદ. આઈ હોપ તમને વિડીયો અમારો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. આવા વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો આવી કોઈ અતરંગી વસ્તુ સાથે. ત્યાં સુધી બાય.